જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ઘરમાં કોઈ શાક ન હોય તો શાકનો નવો આઈડિયા અને બાળકોને પણ ભાવે તેવું પાપડનું શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે। તેની અંદર આપણે અહીંયા 2 મોટી સાઇઝના ટામેટાને રફલી ચોપ કરીને એડ કરી દઈશું અને હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી કરીને આપણે અહીંયા ટામેટાની પ્યુરી થોડી વાર પછી તૈયાર થઈ ગઈ છે। હવે મેં અહીંયા આ રીતે લસણને પણ ઝીણું ચોપ કરીને લઈ લીધું છે અને અહીંયા મેં મિક્સર બાઉલની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી લીધેલું છે। હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને તીખાસ માટે 2 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું। હવે 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલા પાણીની અંદર સારી રીતે મિક્સ થઈ જાય અને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા ન રહી જાય। હવે અહીંયા આપણું બરાબર મસાલા મિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેની અંદર કલર માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મેં અહીંયા પાપડ શેકવા માટે પેન ગરમ કરવા મૂકી દીધી છે અને અહીંયા મેં આ રીતે અડદના 4 પાપડ લીધેલા છે। તમે ઘરમાં રહેલા કોઈ પણ પ્રકારના પાપડ લઈ શકો છો। હવે આપણે આ પાપડને શેકવા માટે લઈ લઈશું। અહીંયા આપણી તવી પણ એટલે કે પેન પણ સારી એવી ગરમ થઈ ગઈ છે। હવે તેની ઉપર આપણે પાપડને એડ કરી દઈશું અને પાપડને આ રીતે ઉપરથી પ્રેસ કરતા જઈને તેને આપણે સારી રીતે શેકી લઈશું। તમે ડાયરેક્ટલી ગેસ પણ શેકી શકો છો, પણ આ રીતે શેકવાથી તેની અંદર સારો એવો ક્રિસ્પીપણું આવશે। અહીંયા તમે જોઈ શકો છો આપણો પાપડ સારો એવો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। સેમ પ્રોસેસથી આપણે બીજો પણ પાપડને તે જ રીતે શેકી લઈશું। અહીંયા આપણા પાપડ શેકાઈ ગયા છે। હવે તેને આપણે કટકા કરવા માટે આ રીતે તેના રફલી પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો વધારે પડતા ઝીણા પીસ કરશો તો આપણા પાપડ શાકની અંદર એકદમ ગળી જશે। આ રીતે આપણે તેના મોટા પીસીસ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા મેં શાક વઘારવા માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। હવે તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈશું અને તેલ ગરમ થઈ ગયું છે। હવે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। રાઈ એડ થઈ જાય ત્યારબાદ રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ઝીણું ચોપ કરીને લસણ રાખ્યું હતું તે લસણને એડ કરી દઈશું। હવે આપણે લસણને સારી રીતે સોંતે કરી લઈશું। લસણ બરાબર સોંતે થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે લીલા સમારેલા મરચાં એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સોંતે કરી લઈશું। આ રીતે સોંતે કરવાથી તેની અંદરથી લસણ અને મરચાંની કચાશ દૂર થઈ જશે। અહીંયા આપણે લસણ મરચાં કૂક થઈ ગયા છે। હવે તેની અંદર આપણે જે મસાલા મિક્સ બનાવી રાખ્યું હતું તે મસાલા મિક્સને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલાની અંદર પાણી હોવાથી મસાલા આપણા બળી નહીં જાય, પરંતુ મસાલાને આ રીતે નોનસ્ટોપ હલાવવાથી તેની અંદર સારી રીતે મસાલા મિક્સ થઈ જશે અને આ રીતે તેલની અંદર એડ કરવાથી તેની અંદર રંગ અને સ્વાદ બહુ જ સરસ આવશે। હવે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે તેની અંદર આપણે ટામેટો પ્યુરી એડ કરી દઈશું અને હવે તેની અંદર તરત જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે ટામેટાની ઉપર તરત મીઠું એડ કરવાથી ટામેટા આપણા ફટાફટ કૂક થઈ જશે અને તેની કચાશ નહીં રહી જાય। હવે આપણે ટામેટાને કૂક થવા દઈશું। આ રીતે તમે જોઈ શકો છો ટામેટામાં સારો એવો બોઇલ આવી ગયો છે અને તેની આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। તમને જેટલી ગ્રેવી ભાવે તમે તેટલું રસો એડ કરી શકો છો। હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ગ્રેવી બરાબર મિક્સ થઈ જાય। હવે તેની અંદર જે પાપડના કટકા કરી રાખ્યા હતા તે પાપડને એડ કરી દઈશું અને પાપડને આ રીતે ઉપરથી પ્રેસ કરતા જઈને આપણે તેને સારી રીતે પાણીની અંદર ડીપ કરી લઈશું, જેથી કરીને પાપડ આપણા સારી રીતે પાણીની અંદર ડીપ થઈ જાય। હવે તેને આપણે થોડીક વાર માટે કૂક થવા દઈશું। હવે 2 મિનિટ જેવું કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા કસૂરી મેથી અને ગરમ મસાલો સારો એવો મિક્સ થઈ ગયો છે। ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો। હવે આપણે તેને થોડીક વાર માટે બોઇલ થવા દઈશું અને 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક સારું એવું બોઇલ થઈને તૈયાર થઈ ગયું છે। તેની અંદર આપણે કોથમીરના પાન એડ કરી દઈશું અને અહીંયા આપણું શાક સારું એવું બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું। સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણું શાક સરસ એવું તૈયાર થઈ ગયું છે અને ઘરમાં કોઈ જે શાક ન હોય તો તમે આ શાક પણ બનાવી શકો છો। એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને પણ બહુ જ ભાવશે અને રોટલી પણ ઓછી પડી જશે તેવું એકદમ ટેસ્ટી શાક તૈયાર થશે। હવે તેની ઉપર કોથમીરના પાન એડ કરી દઈશું ને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।